નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને બિઝનેસ પ્લસ સાથે હું છું ધ્વની। મજબૂત વૈશ્વિક સંકેતોના પગલે ભારતીય શેર બજારમાં જબરદસ્ત તેજી જોવા મળી। સેન્સેક્સ અને નિફ્ટીમાં શાનદાર ઉછાળો જોવા મળ્યો। સેન્સેક્સ વધી અને 72,500ની ઉપર પહોંચી ગયો, જ્યારે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી 22,000નું લેવલ કુદાવવામાં સફળ રહ્યો। બ્રોડર માર્કેટમાં પણ રોકાણકારોએ ધૂમ ખરીદદારી કરી। બીએસસીનો મિડ કેપ ઇન્ડેક્સ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 2% કરતાં વધુના ઉછાળા સાથે બંધ આવ્યા। આ તેજીના પગલે એક જ દિવસમાં શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં 5.83 લાખ કરોડનો વધારો થયો। માર્કેટમાં તેજીનું મુખ્ય કારણ અમેરિકન ફેડરલ રિઝર્વ બેંકનું એક નિવેદન રહ્યું કે જેમાં તેમણે 2024માં 3 વખત મુખ્ય વ્યાજ દરમાં ઘટાડો કરવાના પોતાના જૂના વલણને યથાવત રાખ્યું, તો જેના પગલે ભારત સહિત વિશ્વના મોટાભાગના બજારોમાં ખરીદી નીકળી હતી। ભારતીય બજારમાં સેક્ટોરિયલ ઇન્ડેક્સની વાત કરીએ તો સૌથી વધુ તેજી નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સમાં જોવા મળી। આ ઇન્ડેક્સ 3% જેટલો વધ્યો। ઉપરાંત મેટલ અને પીએસયુ બેંક ઇન્ડેક્સ પણ 2% વધ્યા, જ્યારે અન્ય મોટાભાગના ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં બંધ થયા। તો દિવસના અંતે સેન્સેક્સ 0.75% અને નિફ્ટી જે છે તે 0.79% વધી અને બંધ થયો। સેન્સેક્સની વાત કરીએ તો સેન્સેક્સમાં 539.50નો વધારો જોવા મળ્યો અને તે સાથે જ 72,641.19 પર સેન્સેક્સ બંધ રહ્યો હતો। નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં 172.85નો વધારો અને તેની સાથે 22,011.95 પર નિફ્ટી બંધ રહ્યો હતો। હવે આજના હીરો શેર્સ પર નજર કરી લઈએ। બીપીસીએલની વાત કરીએ તો તેમાં ₹21.15નો વધારો અને આ વધારા સાથે 587.80 પર બીપીસીએલ શેર બંધ રહ્યો હતો। એનટીપીસીની વાત કરીએ તો તેમાં ₹11.35નો વધારો અને તેની સાથે ₹325 પર એનટીપીસી બંધ રહ્યો। પાવર ગ્રીડ કોર્પોરેશનમાં પણ વધારો જોવા મળ્યો, તેમાં ₹9.10નો વધારો અને તે વધારા સાથે પાવર ગ્રીડ 273.75 પર બંધ રહ્યો। આ સાથે ટાટા સ્ટીલની વાત કરીએ તો તેમાં ₹4.45નો વધારો અને તે વધારા સાથે 150.10 પર ટાટા સ્ટીલ બંધ રહ્યો। આજના દિવસના ઝીરો શેર્સ પર નજર કરીએ તો સૌથી પહેલી વાત કરીએ ભારતી એરટેલની, તો તેમાં ₹11નો ઘટાડો અને તે ઘટાડા સાથે ભારતી એરટેલ 1,220.80 પર બંધ રહ્યો। આ સાથે જ એચડીએફસી લાઇફ પરને પણ આજે આપણે ઝીરો શેર્સમાં ગણી શકીએ છીએ, કારણ કે તેમાં ₹4.15નો ઘટાડો અને તે ઘટાડા સાથે ₹622.25 પર એચડીએફસી લાઇફ બંધ રહ્યો। ઓએનજીસીની વાત કરીએ તો તેમાં 0.90નો ઘટાડો, તે ઘટાડા સાથે 262.95 પર ઓએનજીસી બંધ રહ્યો। મારુતિ સુઝુકીમાં ₹33નો ઘટાડો અને તે ઘટાડા સાથે ₹11,908.15 પર મારુતિ સુઝુકી બંધ રહ્યો। તો માર્કેટના આજના કારોબાર અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ઇન્વેસ્ટર પોઈન્ટના ફાઉન્ડર જયદેવસિંહ ચુડાસમા। જયદેવસિંહજી, આપનું સ્વાગત છે। જયદેવસિંહજી, અમેરિકાની કેન્દ્રીય બેંક ફેડ રિઝર્વના નિવેદન બાદ ભારતીય શેર બજારમાં એકાએક શાનદાર તેજી જોવા મળી, જેના પગલે સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો। નિફ્ટી 22,000નું લેવલ અહીંયા કુદાવી ગયો છે। શું કહેશો માર્કેટની આ મુવમેન્ટ અંગે? બિલકુલ, ગઈકાલે દુનિયાની સૌથી મોટી આર્થિક મહાસત્તા અમેરિકા ખાતે ત્યાંની મધ્યસ્થ બેંકની ક્રેડિટ પોલિસી હતી અને તેમાં જે રીતની વાત બહાર આવી તેનું એક પોઝિટિવ રિફ્લેક્શન દુનિયાભરના બજારોની સાથે સાથે આજે ભારતીય શેર બજારમાં જોવા મળ્યું હતું। અને હાલમાં દુનિયાભરના જે ટોપ 13 જે રાષ્ટ્રો છે તેમાં જે વ્યાજના દર છે તે તેના પીક્સ ઉપર આવી ચૂક્યા છે અને હવે પછી આવનારા સમયમાં ધીમે ધીમે તેમાં ઘટાડો જોવા મળે તેવી પ્રબળ શક્યતા છે। આજે જ હું ઉદાહરણ રૂપે કહીશ કે યુરોપની દિગ્ગજ મધ્યસ્થ બેંક સ્વિસ મધ્યસ્થ બેંક દ્વારા ત્યાં વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે। તો આ ટાઈપનું જે માહોલ છે તે આગામી સમયમાં ધીમે ધીમે દરેક રાષ્ટ્રોમાં જોવા મળી શકે છે। તો આ વાતનું એક પોઝિટિવ રિફ્લેક્શન દુનિયાભરના બજારોની સાથે સાથે ભારતીય શેરબજારમાં જોવા મળ્યું હતું અને આજે સેક્ટરલ ઇન્ડાઇસીસની રીતે જોવા જઈએ તો તમામે તમામ સેક્ટરલ ઇન્ડાઇસીસ ગ્રીન ઝોનમાં બંધ થયા છે।
અને સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં આજે બજાર બંધ થવાના અંતિમ એક કલાક દરમિયાન ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી હતી અને ભારતીય શેર બજારો દિવસના ઉત્તમ સ્તર પર ક્લોઝ થયા હતા અને મિડ કેપ સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ઘણા સમય પછી રાહત જોવા મળી છે. ઓવરઓલ જોવા જઈએ તો સેન્સેક્સ અને નિફ્ટી તેના સર્વોચ્ચ શિખરથી માત્ર 2-2.5% નીચે ટ્રેડ કરી રહ્યા છે, પણ મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ તેના સર્વોચ્ચ શિખરથી 15-16% ઘટી ચૂક્યા હતા. પણ આજના કારોબાર દરમિયાન મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં લગભગ 2.5-3% જેવી માતબર મજબૂતાઈ જોવા મળી છે. તો તેનાથી રિટેલ ઇન્વેસ્ટરોમાં પણ આજની જે મજબૂતાઈ છે તે ખૂબ જ રાહતરૂપ છે. જી બિલકુલ, કોલર મિત્ર જોડાઈ ગયા છે અત્યારે હાલ આપણી સાથે દિનેશભાઈ. દિનેશભાઈ, સ્વાગત છે, આપનો પ્રશ્ન જણાવો. બેન, મારી જોડે ભારત વીજળી 1850 ભાવે મેં લીધેલા છે, અત્યારે 5400 ની આસપાસ છે, તો મારે એનું શું કરવું જોઈએ? બિલકુલ, ભારત બિજલીની જો વાત કરવા જઈએ તો આ કંપની પાસે ખૂબ જ સારો રિયલ એસ્ટેટ બેઝ છે અને તેનું વેલ્યુએશન જ્યારે અનલોક થશે ત્યારે હાલની કિંમતથી પણ ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી શકે છે. ટૂંકા ગાળે કદાચ તાત્કાલિક આ કંપનીમાં હાલના લેવલથી બહુ વધારો જોવા ન મળે, પણ આવનારા 2-3 વર્ષ 5 વર્ષ દરમિયાન ભારત બિજલીનો શેર 10,000 રૂપિયા સુધી પહોંચે તેવા પ્રબળ સંકેતો છે. તો હું કહીશ કે આ કંપનીમાં તમારી પાસે જૂનું રોકાણ હોય તો કોન્ફિડન્સપૂર્વક જાળવી રાખો. જી, અને કોલર મિત્ર મહેશભાઈ જોડાઈ ગયા છે. જી મહેશભાઈ. બાપુ, આ ભાવે એનસીસી અને લેમન ટી લઈ શકાય? લેમન ટ્રી ને એનસીસી. બિલકુલ, આપણે એક સાથે બે સ્મોલ કેપ સેગમેન્ટની કંપનીની વાત કરી, એનસીસી અને લેમન ટ્રી. હું કહીશ કે એનસીસીમાં તમારી પાસે જૂનું રોકાણ હોય તો ચોક્કસપણે જાળવી રખાય, પણ એનસીસી કરતાં આ સેગમેન્ટના અન્ય શેરો મને હાલના લેવલથી રોકાણ કરવા માટે વધારે સારા લાગી રહ્યા છે. ત્યારબાદ આપણે લેમન ટ્રીની વાત કરી તો લેમન ટ્રી કરતાં પણ મને આ સેગમેન્ટના અન્ય શેરો વધારે સારા લાગી રહ્યા છે અને તેના વિકલ્પ રૂપે કહીશ કે હાલના લેવલથી ઇન્ડિયન હોટલ અને મહિન્દ્રા હોલિડે રિસોર્ટ્સ, આ બંને કંપનીઓ તમે લેમન ટ્રીની જગ્યાએ રોકાણ માટે પસંદ કરી શકો છો. અને કોલર મિત્ર ઘનશ્યામભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જે ઘનશ્યામભાઈ. મારે જયજીતભાઈને પૂછવું છે કે મેં હમણાં 1000 રામા સ્ટીલ લીધા હતા 45 રૂપિયાના ભાવથી, અને એમાં મને એક શેર ઉપર 2 શેર બોનસ મળી 3000 થયા છે, અત્યારે 14 રૂપિયા ભાવ ચાલે છે. એકાદ વર્ષ રાખી શકું એમ શું, તો હોલ્ડ કરી શકાય? અને મેં જીસીટી ટેક્સટાઇલ 4 રૂપિયાના ભાવથી લીધા છે, તો એ પણ એકાદ વર્ષ રાખવા છે તો હોલ્ડ કરી શકાય? બિલકુલ, રામા સ્ટીલમાં તમારી પાસેનું જે રોકાણ છે તેને હાલ પૂરતું જાળવી રાખવાની જ વાત કરીશ. આવનારા 1.5-2 વર્ષ દરમિયાન રામા સ્ટીલનો જે શેરનો ભાવ છે તે 55 થી 60 રૂપિયા સુધી પહોંચે તેવા પ્રબળ સંકેતો છે. તો હું કહીશ કે હાલમાં બોનસ બાદ પણ તમે આ કંપનીમાં રોકાણ જાળવી રાખો. આવનારા સમયમાં આ કંપનીના શેરમાં ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. જી, અને કોલર મિત્ર જિગ્નેશ આપણી સાથે જોડાઈ ગયા છે. યસ જિગ્નેશ. હા સર, મારી જોડે ઇફેક્ટ ડ્યુરેબલ નો જે નવો આઈપીઓ આવ્યો છે એના શેર પડ્યા છે, તો હવે સાહેબ શું કરવું, હોલ્ડ કરવું કે નીકળી જવું? બિલકુલ, તાજેતરમાં જે આઈપીઓ આવી રહ્યા છે અને તેમાં પણ છેલ્લા 4 મહિના દરમિયાન જે આઈપીઓ આવ્યા છે તેનું જે વેલ્યુએશન છે તે પ્રમાણમાં ખૂબ જ ઊંચા વેલ્યુએશન સાથે માર્કેટમાં આઈપીઓ આવ્યા છે. અને હું કહીશ કે આઈપીઓમાં જ્યારે તેજીનો સમય હોય ત્યારે જે પ્રમોટર છે તે તેના ઊંચા વેલ્યુએશન પર આઈપીઓ લાવતા હોય છે અને તેમાં નજીકના સમયમાં રોકાણકાર મિત્રોને તાત્કાલિક સારો લિસ્ટિંગ ગેઇન મળે તેવા સંકેતો પ્રમાણમાં ઓછા હોય છે. તો હું કહીશ કે આઈપીઓમાં બને ત્યાં સુધી રોકાણકારોએ ખૂબ જ ચોકસાઈપૂર્વક આગળ વધવું જોઈએ અને આપે જે કંપનીની વાત કરી તેમાં જ્યારે પણ તક મળે ત્યારે તેમાંથી નીકળી અન્ય વિકલ્પમાં તમારા રોકાણને ટ્રાન્સફર કરશો તો તમારા હિતમાં રહેશે. જી, અને કોલર મિત્ર વિજય આપણી સાથે જોડાઈ ગયા છે. જી વિજયભાઈ. નમસ્કાર સર. સર, મારે ખાસ કરીને જુવારી ઇન્ડસ્ટ્રીઝ અથવા તો જુવારી એગ્રોકેમિકલ એ 2 વિશે પૂછવું છે. તો સાહેબ એમાં કયો શેર લઈ શકાય, જુવારી ઇન્ડસ્ટ્રીઝ અથવા જુવારી એગ્રોકેમિકલ? બિલકુલ, જુવારી ઇન્ડસ્ટ્રીઝ અને જુવારી એગ્રો આ બંનેમાંથી એક કંપનીની પસંદગી કરવી હોય તો હાલના લેવલથી તમે જુવારી એગ્રો પર પસંદ ઉતારી શકો છો. આ કંપનીમાં આવનારા 2-3 વર્ષ દરમિયાન ખૂબ સારી મજબૂતાઈ જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે. જી, ભારતભાઈ જોડાઈ ગયા છે. જી ભારતભાઈ. આપણે જે બર્ગર કિંગ હતા જે હતા આરબીઆઈ છે, મારી પાસે 140 ના ભાવના પડ્યા છે, તો શું કરવું છે? એમાં કઈ મુવમેન્ટ નથી. ભરતભાઈ, આપનો પ્રશ્ન ફરી એક વખત જણાવશો? આરબીઆઈ જે બેંક આરબીઆઈ જે બર્ગર કિંગ ની જગ્યા અત્યારે થયું છે એના 106 રૂપિયા ભાવ છે, મારી પાસે 145 રૂપિયાના પડ્યા. બિલકુલ, આપે એક સમયે જે બર્ગર કિંગ જેનું નામ હતું તેની વાત કરી અને તેનું નવું નામ થઈ ગયું છે આરબીએ.
તો આ કંપનીમાં તમારી પાસે જૂનું રોકાણ હોય તો હાલ પૂરતું જાળવી રાખવાની જ વાત કરીશ. તાત્કાલિક આ કંપનીમાં રોકેટ ગતિએ કોઈ ભાવ વધારો જોવા નહીં મળે, પણ આવનારા 2 થી 3 વર્ષ દરમિયાન હાલની જે પરિસ્થિતિ છે તેના કરતાં કદાચ ખૂબ સારી પરિસ્થિતિ જોવા મળશે. જી, નિશાંતભાઈ જોડાઈ ગયા છે. જે નિશાંત, પ્રશ્ન જણાવો. જીઓ ફાઇનાન્શિયલ સર્વિસ અને કોલ ઇન્ડિયા આ બેમાંથી લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ હોય તો કયા સ્ટોકમાં કરાય અને સેલ લેવાય? બિલકુલ, જીઓ ફાઇનાન્સ અને કોલ ઇન્ડિયા આ બંને કંપનીમાં તમારી પાસે જૂનું રોકાણ હોય તો હાલ પૂરતું જાળવી રાખવાની જ વાત કરીશ. આવનારા 2 થી 3 વર્ષ દરમિયાન આ કંપનીમાં ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. ત્યારબાદ આપણે મેટલ સેક્ટરની કંપની સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સેલની વાત કરી તો સેલના શેરમાં પણ હાલના લેવલથી ખૂબ સારી મજબૂતાઈ જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે. હાલમાં આ કંપની 120 થી 130 રૂપિયાની વચ્ચે ઘણા સમયથી કોન્સોલિડેટ થઈ રહી છે, પણ ખૂબ ઝડપથી સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો ભાવ જે છે તે 180-200 રૂપિયા સુધી પહોંચે તેવા પ્રબળ સંકેતો છે. જી, જિગ્નેશભાઈ કોલર મિત્ર જોડાઈ ગયા છે. જી જિગ્નેશ. જિગ્નેશભાઈ, આપનો અવાજ અમારા સુધી નથી પહોંચી રહ્યો. હાલો. હા જી, જણાવો. હા, મારે હમણાં નોવા એગ્રીનો આઈપીઓ લાગેલો છે તો હાઈ 77 જઈ આવેલો છે. બિલકુલ, આ કંપનીના પણ જે બેઝિક ફંડામેન્ટલ છે તે પ્રમાણમાં અતિશય સાધારણ કક્ષાના છે. જ્યારે પણ તમને તક મળે ત્યારે તેમાંથી નીકળી અન્ય મજબૂત વિકલ્પમાં તમારા રોકાણને ટ્રાન્સફર કરશો તો તમારા હિતમાં રહેશે. જી, આ સાથે જ આપની પાસેથી એ જાણવું છે જયદેવસિંહજી કે સ્મોલ કેપ સેગમેન્ટ વિશે તમારું શું માનવું છે, તેમજ આ સેક્ટરમાં કોઈ સારી સ્ક્રિપ્ટ છે કે જેમાં લાંબા ગાળા માટે રોકાણ કરી શકાય? બિલકુલ, હાલમાં જોવા જઈએ તો છેલ્લા 2-2.5 વર્ષ દરમિયાન સ્મોલ કેપ અને મિડ કેપ સેક્ટરની કંપનીઓમાં અમાપ સમાપ વૃદ્ધિ થતી જોવા મળી છે અને હાલમાં ઘણા સાધારણ અને નબળા ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓના ભાવમાં પણ ખૂબ સારી વૃદ્ધિ થતી જોવા મળી છે. તો રોકાણકારોને હું કહીશ કે તેમના પોર્ટફોલિયોમાં પણ આ ટાઈપના જો સ્ટોક હોય તો તેમાંથી નીકળી અને તેમના રોકાણને અન્ય મજબૂત ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓમાં રોકાણને ટ્રાન્સફર કરવું જોઈએ. અને હાલમાં હું કહીશ કે મિડ કેપ અને સ્મોલ કેપની સરખામણીમાં અત્યારે જે ફ્રન્ટ લાઇન સ્ટોક છે તેના વેલ્યુએશન ખૂબ જ કમ્ફર્ટ લેવલ ઉપર છે અને આવનારા 3 થી 4 મહિના સુધી, મતલબ કે આગામી ચૂંટણીનું પરિણામ ન આવે ત્યાં સુધી રોકાણકાર મિત્રોએ થોડીક ધીરજ રાખવી જોઈએ અને બને ત્યાં સુધી મિડ કેપ અને સ્મોલ કેપ સેક્ટરની કંપનીઓમાં ટૂંકા ગાળાનો જો રોકાણનો દૃષ્ટિકોણ હોય તો થોડુંક દૂર રહેવું જોઈએ અને ફ્રન્ટ લાઇન સ્ટોકમાં જ અત્યારે ખૂબ સારા અવસર છે અને તેના વિકલ્પ રૂપે હું કહીશ કે હાલના લેવલથી બેન્કિંગ સેક્ટરની જે ફ્રન્ટ લાઇન 5 બેન્કો છે જેમાં HDFC બેંક, કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક, ICICI બેંક અને ઇન્ડસઇન્ડ બેંક, આ 5 બેન્કો હાલના લેવલથી દરેક ઘટાડે રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. ત્યારબાદ સરકારી દિગ્ગજ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પણ હાલના લેવલથી ખૂબ આકર્ષક લાગી રહી છે અને IT સેક્ટરની જે ફ્રન્ટલાઇન 5 કંપનીઓ છે જેમાં TCS, HCL ટેક્નો, ટેક મહિન્દ્રા અને વિપ્રો, તો આ કંપનીઓ પણ હાલના લેવલથી દરેક ઘટાડે રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. જી, અને કોલર મિત્ર ઉત્પલભાઈ જોડાઈ ગયા છે. જી ઉત્પલભાઈ. હલો. હા, હલો, જયદેવભાઈને પૂછવું હતું કે હાલના ભાવે ફેડરલ બેંક શેર લઈ શકાય અને જૂના લીધેલા 2 શેર છે TV18 અને મોક્સ ઓર્નામેન્ટ, એને જાળવી રખાય કે વેચી દેવાય? એટલે ફેડરલ બેંક નવા લેવા માટે અને જૂના લીધેલા TV18 અને મોક્સ ઓર્નામેન્ટ એને વેચી દેવાય કે રાખી મુકાય? બિલકુલ, પ્રથમ તો હું કહીશ કે આપે ફેડરલ બેંક અંગે સવાલ કર્યો તો ખાનગી ક્ષેત્રની બેંકોમાં જો રોકાણ કરવું હોય તો મેં થોડીક વાર પહેલાં જ જણાવ્યું કે ફ્રન્ટ લાઇન 5 ખાનગી ક્ષેત્રની બેંકો છે તે રોકાણ માટે ખૂબ જ સારી લાગી રહી છે, પણ છતાં પણ નાની પ્રાઇઝની ખાનગી ક્ષેત્રની બેંકમાં જો રોકાણ કરવું હોય તો તમે ફેડરલ બેંક, ત્યારબાદ સિટી યુનિયન બેંક અને IDFC ફર્સ્ટ બેંક, આ 3 બેંકોમાં મધ્યમથી લાંબા ગાળા માટે તમારો ડિલિવરી બેઝ રોકાણનો દૃષ્ટિકોણ હોય તો ચોક્કસપણે રોકાણ કરી શકો છો. ત્યારબાદ આપણે મીડિયા સંલગ્ન કંપની TV18ની વાત કરી તો TV18ના શેરમાં પણ ટૂંકાથી મધ્યમ ગાળે ખૂબ સારી મજબૂતાઈ જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે. જો આપની પાસે આ કંપનીમાં જૂનું રોકાણ હોય તો કોન્ફિડન્સપૂર્વક જાળવી રાખવાની જ વાત કરીશ. જી, અન્ય એક ઉત્પલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જી ઉત્પલભાઈ. હલો. હા જી. હા, મારી પાસે ગ્રાફિક ઇન્ડિયાના 400ના શેર છે અને RBL બેંક 100 રૂપિયાના ભાવના છે, તો શું ટાર્ગેટ એમનું જાણી શકું? બિલકુલ, ગ્રાફિક્સ ઇન્ડિયા અને RBL બેંક અને RBL બેંકમાં તમારો જે ખરીદીનો ભાવ છે
તે લેવલથી અત્યારે ખૂબ આકર્ષક નફો પણ મળી રહ્યો છે. છતાં પણ હું આરબીએલ બેંકમાં રોકાણ જાળવી રાખવાની જ વાત કરીશ અને આવનારા 2 વર્ષ દરમિયાન આરબીએલ બેંકનો જે ભાવ છે તે 450થી 450 રૂપિયા સુધી પહોંચે તેવા પ્રબળ સંકેતો છે. તો હાલ પૂરતું તો હું ગ્રાફિક્સ ઇન્ડિયા અને આરબીએલ બેંક આ બંનેમાં તમારી પાસે જૂનું રોકાણ હોય તો જાળવી રાખવાની જ વાત કરીશ. ટૂંકા ગાળે કોઈ નાના મોટા કરેક્શન આવે તો તેનાથી ચિંતિત થવાની બિલકુલ જરૂર નથી. જયદેવસિંહજી, આપની પાસે ફરી એક વખત આવવા માંગીશું. હાલના તબક્કે આઈટી સેક્ટરમાં એવા કયા બે સ્ટોક છે કે જેમાં 1 કે 2 વર્ષ માટે રોકાણ કરવું એ હિતાવહ હોઈ શકે છે? બિલકુલ, મેં થોડીક વાર પહેલાં જ આઈટી સેક્ટરની પ્રથમ હરોળની જે 5 કંપનીઓ છે તેની વાત કરી, જેમાં TCS, ઇન્ફોસિસ, HCL ટેકનો, ટેક મહિન્દ્રા અને વિપ્રો આ 5 કંપનીઓ આવનારા 2 થી 3 વર્ષ માટે હાલના લેવલથી દરેક ઘટાડે રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. અને છતાં પણ મિડકેપ સેક્ટરની પણ જો આઈટી કંપનીમાં જો રોકાણ કરવું હોય તો હાલના લેવલથી L&T ઇન્ફોટેક આ કંપની પણ રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. જી, અને એક કોલર મિત્ર બાબુભાઈ જોડાઈ ગયા છે. જી બાબુભાઈ. હેલો. હા જી બાબુભાઈ, પ્રશ્ન જણાવો. હેલો. હેલો હેલો. હા જી, પ્રશ્ન જણાવો બાબુભાઈ. હા સાહેબ, આપણે LIC ઇન્ડિયા લેવા છે તો શું આ ભાવે લેવાય ખરા? બિલકુલ, ઇન્સ્યોરન્સ સેક્ટરની ભારતની દિગ્ગજ કંપની LICની જો વાત કરવા જઈએ તો થોડાક સમય પહેલાં જ LIC ઓફ ઇન્ડિયાનો શેર તેના સર્વોચ્ચ શિખર ઉપર મતલબ કે લગભગ 1165 રૂપિયાની આસપાસ જઈ આવ્યો હતો અને તે લેવલથી તાજેતરમાં જ 800-850ની આસપાસ LIC ઓફ ઇન્ડિયાનો શેર આવી ચૂક્યો છે અને આજના કારોબાર દરમિયાન નીચલા લેવલથી LIC ઇન્ડિયાના શેરમાં ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી છે. અને તમારો ડિલિવરી બેઝ રોકાણનો દૃષ્ટિકોણ હોય અને આવનારા 2 થી 3 વર્ષ 5 વર્ષ માટે ઇન્સ્યોરન્સ સેક્ટરની કંપનીમાં જો રોકાણ કરવા માગતા હોય તો LIC ઓફ ઇન્ડિયાના જે વેલ્યુએશન છે તે હાલના લેવલથી દરેક ઘટાડે રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહ્યા છે. સાથે સાથે હું રોકાણકાર મિત્રોને કહીશ કે અન્ય ઇન્સ્યોરન્સ સેક્ટરની જે કંપનીઓ છે જેમાં HDFC લાઈફ, ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સ, MFSL જેવી કંપનીઓ પણ દરેક ઘટાડે રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. જી, અને કોલર મિત્ર કમલેશભાઈ જોડાઈ ગયા છે. જી કમલેશભાઈ. હા, ગુજરાત આલ્કલી અને ONGC વિશે શું મત છે? બિલકુલ, ગુજરાત આલ્કલી અને ONGC આ બંને કંપનીઓમાં તમારી પાસે જૂનું રોકાણ હોય તો હાલ પૂરતું જાળવી રાખવું જોઈએ. આવનારા 2 થી 2.5 વર્ષ દરમિયાન આ બંને કંપનીઓમાં હાલના લેવલથી ઉત્તર સારી મજબૂતાઈ જોવા મળી શકે છે. ONGCની વાત કરવા જઈએ તો તેમાં રેગ્યુલર સારું ડિવિડન્ડ પણ મળી રહ્યું છે અને હજી પણ આવનારા દિવસોમાં ONGCમાં ખૂબ સારું ડિવિડન્ડ જાહેર કરવામાં આવે તેવા પ્રબળ સંકેતો છે. જી, અને કોલર મિત્ર આનંદ અમારી સાથે જોડાઈ ગયા છે. જી આનંદ. લાગે છે અહીંયા સંપર્ક તૂટી ગયો છે. આગળ વધીએ તો ટાટા મોટર્સના શેર વિશે જયદેવસિંહજી આપનું માર્ગદર્શન શું રહેશે? બિલકુલ, આ સપ્તાહ દરમિયાન ઓટોમોબાઈલ સેક્ટરની કંપનીઓમાં ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી અને હાલમાં જ જે ઓટો સેલ્સના આંકડા આવ્યા તે પણ ખૂબ જ ઉત્સાહજનક આવ્યા છે અને હું કહીશ કે દિગ્ગજ ઓટોમોબાઈલ સેક્ટરની કંપની ટાટા મોટર્સમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન ખૂબ સારું પરિવર્તન આવ્યું છે અને કંપની ઉપર જે દેવાનું ભારણ હતું તેણે કંપનીના મેનેજમેન્ટે ખૂબ સારી રીતે હરવું કર્યું છે અને વિદેશમાં પણ ટાટા મોટર્સ અત્યારે ખૂબ સારો દેખાવ કરી રહી છે અને સ્થાનિક લેવલે પણ જોવા જઈએ તો ટાટા મોટર્સ અત્યારે ખૂબ સારો દેખાવ કરી રહી છે અને ખૂબ ઝડપથી ટાટા મોટર્સનો જે ભાવ છે તે 1350-1400 રૂપિયા સુધી પહોંચે તેવા પ્રબળ સંકેતો છે. અને કોલર મિત્ર અતુલ જોડાઈ ગયા છે. જી અતુલ. આપણે ફર્ટિલાઇઝર સેક્ટરમાં અને સુગર સેક્ટરમાં ક્યારે એન્ટ્રી કરાય? બિલકુલ, ફર્ટિલાઇઝર સેક્ટર અને સુગર સેક્ટર આ બંને સેક્ટરની જો કંપનીઓની વાત કરવા જઈએ તો તેમાં છેલ્લા સવા મહિના દરમિયાન ઉપલા લેવલથી સારું એવું કરેક્શન આવી જ ચૂક્યું છે અને આ જ સેક્ટરની ક્વોલિટી કંપનીઓને તમે આઈડેન્ટિફાઈ કરી અને આવનારા 2 થી 3 વર્ષ 5 વર્ષ જો રોકાણ કરવું હોય તો અત્યારે તેમાં ખૂબ આકર્ષક વિકલ્પો ઉપલબ્ધ છે અને તેના વિકલ્પ રૂપે હું કહીશ કે ગુજરાત બેઝ PSU કંપનીઓ GNFC અને GSFC આ બંને કંપનીઓ હાલના લેવલથી રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. જ્યારે સુગર સેક્ટરની કંપનીમાં જો તમારે રોકાણ કરવું હોય તો EID પેરી અને બલરામપુર ચીની આ બંને કંપનીઓ પણ આવનારા 2 થી 3 વર્ષ માટે હાલના લેવલથી રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. આ તમામ કંપનીઓમાં હાલના લેવલથી ડાઉનસાઇડ રિસ્ટ્રિક્ટેડ છે અને ખૂબ સારી અપસાઇડ જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે. અને કોલર મિત્ર આનંદ આપણી સાથે જોડાઈ ગયા છે. જી આનંદ.
મહેન્દ્ર લાઈફ સ્પેસ અને ઝોમેટો બંનેમાં નવી એન્ટ્રી લેવી છે, તો હજી રાહ જોવાય કે આ ઘટાડે લેવાય કે? બિલકુલ, મહિન્દ્રા લાઈફ સ્પેસ અને ઝોમેટોનો શેર તેના લાઈફ ટાઈમ ઉત્તમ સ્તર ઉપર જ ટ્રેડ કરી રહ્યો છે. હું કહીશ કે આ બંને કંપનીઓમાં હાલના લેવલથી એક સાથે ખરીદી ન કરતા આવનારા 2 થી 3 મહિના દરમિયાન ધીરે ધીરે 2 થી 4 ટુકડામાં ખરીદી કરવી જોઈએ. આ બંને કંપનીઓ આવનારા 2 થી 3 વર્ષ દરમિયાન ખૂબ સારો દેખાવ કરે તેવા પ્રબળ સંકેતો છે. જી બિલકુલ, ખાસ કરીને જયદેવસિંહજી, આવતીકાલે માર્કેટ કેવું રહેશે? હવે સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી કયા લેવલે જોવા મળે એમ લાગી રહ્યું છે? બિલકુલ, આવતીકાલે સપ્તાહનું અંતિમ ટ્રેડિંગ સેશન છે અને આવનારા સપ્તાહમાં સોમવાર અને શુક્રવાર એમ 2 દિવસ રજા આવી રહી છે અને આવનારા સપ્તાહમાં મુખ્ય જે માર્ચ મહિનાની એક્સપાયરી છે તે પણ આવી રહી છે. તો તેને લઈને કહીશ કે આવનારા 3 થી 4 દિવસ દરમિયાન ખૂબ જ મોટા ઉતાર ચઢાવ જોવા મળી શકે છે, પણ રોકાણકારોએ તેમની સ્થિરતાને જાળવી રાખવી જોઈએ અને ઓવરઓલ ભારતીય શેરબજારનું જે મોમેન્ટમ છે તે બાય ઓન ડિપ્સનું જ છે. આવતીકાલના કારોબારની વાત કરવા જઈએ તો આજે બજાર દિવસના ઉત્તમ સ્તર ઉપર જ ક્લોઝ થયા છે, તો તેનું જે એક્સટેન્શન આવતીકાલના કારોબાર દરમિયાન જોવા મળી શકે છે અને આવતીકાલે ભારતીય શેરબજારો માઇનોર પોઝિટિવ ક્લોઝ થાય તેવા પ્રબળ સંકેતો છે. જી, હવે એક્સપોર્ટ ઓપિનિયન અંગે વાત કરીએ તો જયદેવસિંહ, તમારી પસંદગીનો પ્રથમ સ્ટોક કયો છે અને તેના માટે તમે કેટલો ટાર્ગેટ આપ્યો છે? બિલકુલ, આજે મારી પસંદગીના કુલ 5 સ્ટોક છે. એમાં પ્રથમ જે સ્ટોક છે તે કેમિકલ સેક્ટરની દિગ્ગજ કંપની SRF ઉપર છે અને SRFનો હાલનો ભાવ છે તે 2538 રૂપિયા છે અને તેમાં હું હાલના લેવલથી ખરીદીની સલાહ આપું છું અને તેનું મારું આગામી સમયનું જે ટાર્ગેટ છે તે 3000 રૂપિયાનું છે. જી બિલકુલ, આ સાથે જ વાત કરીએ તો હવે બીજા નંબર પર તમે કયો સ્ટોક સજેસ્ટ કરશો અને તેમાં શું ટાર્ગેટ છે? બિલકુલ, હવે પછીનો જે મારો બીજા નંબરનો જે સ્ટોક છે તેનું નામ છે હુડકો અને આ કંપનીમાં છેલ્લા 2.5 વર્ષ દરમિયાન અવિરતપણે ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી છે અને ફંડામેન્ટલ દ્રષ્ટિકોણથી પણ છેલ્લા 3 ક્વાર્ટરના હુડકોના જે પરિણામ આવ્યા છે તે માર્કેટની અપેક્ષા કરતાં ખૂબ જ સારા આવ્યા છે અને તેમાં પણ હું હાલના લેવલથી ખરીદીની સલાહ આપું છું અને મારો જે સ્ટોપ લોસ છે તે 160 રૂપિયાનો છે અને મારું જે ટાર્ગેટ છે તે 250 રૂપિયાનું છે. ઓકે, તમે હવે કયો સ્ટોક સજેસ્ટ કરો છો અને તેના માટેનો ટાર્ગેટ શું રહેશે? બિલકુલ, હવે પછીનો જે ત્રીજા નંબરનો મારો જે સ્ટોક છે તે પાવર સેક્ટરની ગોયંકા ગ્રુપની કંપની CESC છે અને આ સ્ટોક અત્યારે 120 રૂપિયાના ભાવ પર ટ્રેડ થઈ રહ્યો છે અને તેમાં હું 100 રૂપિયાના સ્ટોપ લોસથી ખરીદીની સલાહ આપું છું અને આ કંપનીમાં મારું જે ટાર્ગેટ છે તે 180 રૂપિયાનું છે. જી બિલકુલ, હવે ચોથા નંબર પર વાત કરીએ તો કયા સ્ટોકની એડવાઇસ આપશો અને તેનો ટાર્ગેટ જણાવશો? બિલકુલ, હવે પછીનો જે ચોથા નંબરનો મારો જે સ્ટોક છે તે લીકર કંપની સુલા વિનયાર્ડ્સ છે અને આ કંપનીમાં પણ ઉપલા લેવલથી સારો એવો ઘટાડો આવી ચૂક્યો છે અને હાલમાં અને છેલ્લા સપ્તાહ દરમિયાન ખૂબ સારા નોંધપાત્ર વોલ્યુમના વધારા સાથે આ કંપનીમાં મજબૂતાઈ જોવા મળી રહી છે અને આ કંપનીમાં પણ હું 480 રૂપિયાના સ્ટોપ લોસથી ખરીદીની સલાહ આપું છું. મારું જે ટાર્ગેટ છે તે 700 રૂપિયાનું છે. જી, અને તમારા મતે હવે 5મા નંબરે કયો સ્ટોક હોઈ શકે અને કે જેમાં તમે રોકાણની સલાહ આપો છો અને સ્ટોપ લોસ અને ટાર્ગેટ શું છે? બિલકુલ, હવે પછીનો જે 5મા નંબરનો મારો જે સ્ટોક છે તે સ્મોલ કેપ એન્જિનિયરિંગ કંપની વાસ્કોન એન્જિનિયર્સ છે અને આ કંપની હાલમાં 61 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહી છે અને તેમાં હું 48 રૂપિયાના સ્ટોપ લોસથી ખરીદીની સલાહ આપું છું અને આ કંપનીમાં મારું આગામી સમયનું જે ટાર્ગેટ છે તે 100 રૂપિયાનું છે. જી બિલકુલ, આપે જે સ્ટોક્સ અંગે આજે ચર્ચા કરી તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ ખરું કે કેમ? બિલકુલ, આજે મેં જે કંઈ પણ સ્ટોક અંગે ચર્ચા કરી તેમાં મારું કોઈ વ્યક્તિગત રોકાણ નથી, પણ મારા પરિવારનું રોકાણ હોઈ શકે છે અને જે તે સ્ટોક અંગેની ભલામણ મેં મારા ગ્રાહકોને પણ કરી હોઈ શકે છે. જી જયદેવસિંહજી, આભાર આપ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને એડવાઇસ કરી તે બદલ. તો દર્શક મિત્રો, હવે જોઈએ જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ કેવું રહેશે આવતીકાલનું માર્કેટ. શુક્રવાર તારીખ 22/3/2024 મઘા નક્ષત્ર છે અને સિંહ રાશિ. બજારનું ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરે જેવી બાબતોને આધારે બજારની સંભાવના મંદી તરફી એટલે કે ડાઉન ટ્રેન્ડ થતી જોવા મળે તેવું પણ લાગી રહ્યું છે. બજાર સમય સવારે 11 થી 12 દરમિયાન બજાર થોડુંક નરમ પડે કે ધીમું પણ થઈ જાય કે વધુ કોઈક જગ્યાએ ક્ષણિક ઘટાડો પણ જોવા મળે
એવી પણ એક સંભાવના બની રહી છે. માટે આ સમયગાળા દરમિયાન થોડીક તકેદારી રાખવી પણ હિતાવહ છે. ફાર્મા, એગ્રો, ફિલ્મ, એન્ટરટેનમેન્ટ જેવા સેક્ટર વધુ પ્રભાવિત થાય, મુવમેન્ટ વધી જાય તેવું બનવા જોગ છે. ગોલ્ડ, સિલ્વરમાં પણ મુવમેન્ટ વધુ જોવા મળે. સાંજે 6 થી 7 દરમિયાન બજારમાં થોડા નરમ વળણ બાદ બજારમાં થોડો સુધારો એટલે કે તેજી તરફીની ચાલ પણ જોવા મળે. એગ્રો કોમોડિટીમાં જોવા જઈએ તો કપાસ, જવ, તલ, રાયડો, મગફળી વધુ પ્રભાવિત થાય. એમાં પણ બજાર સમય 1 થી 2 દરમિયાન બજારમાં ચહલ પહલ થોડીક વધુ આવે, ક્ષણિક ઉછાળા આવે તેવી પણ ધારણા લાગી રહી છે.